આણંદ વિધાનસભા બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે। વર્ષ 2012 અને 2014ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે અને હાલ આણંદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રોહિત પટેલ છે। શું છે રોહિત પટેલની ધારાસભ્ય તરીકેની કાર્યવાહી? તપાસીએ વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। આણંદ વિધાનસભા ભાજપનો ગઢ ગણાય છે। વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિલીપ પટેલે ભારે કશ્મકશ વચ્ચે કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમારને 987 મતે હાર આપી હતી। પણ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં દિલીપ પટેલ સાંસદ બનતા પેટા ચૂંટણી યોજાઈ અને તેના હાલના ઉદ્યોગ રાજ્યમંત્રી રોહિત પટેલનો કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમારની સામે 5500 મતોથી જીત થઈ। myNeta.info પ્રમાણે વર્ષ 2014 રોહિત પટેલે પોતાની કુલ મિલકત રૂપિયા 23.16 કરોડ જાહેર કરી હતી। પેટા ચૂંટણીમાં જીતેલા રોહિત પટેલને સરકારમાં ઉદ્યોગ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। રોહિત પટેલે પેટા ચૂંટણી જીતવા માટે સ્થાનિકોને સામાજિક ન્યાય, રસ્તા અને રેલવેના પ્રશ્નો દૂર કરવાના વચનો આપ્યા હતા। રોહિત પટેલે કેટલા પૂરા કર્યા છે પોતાના ચૂંટણી વચનો? સામાજિક ન્યાય મળે એ માટે મેં નમો જનસેવા રથ નામની એક ગાડી બનાવી અને એના સાથે મારા એમ્પ્લોયી જાય ગામડે ગામડે જઈને લોકોને જે મુશ્કેલીઓ હોય, ખાસ કરીને મા વાત્સલ્ય કાર્ડ મેળવવાનું, મા અન્નપૂર્ણા કાર્ડ મેળવવાનું, આવકના દાખલા મેળવવાના, એ બધામાં એમની મુશ્કેલી એક નીકળી ગઈ। પરંતુ આણંદમાં એક રાઇઝિંગ ગટર જે 15 વર્ષથી એનો ઇસ્યુ પેન્ડિંગ હતો ને નહોતું સોલ્યુશન આવતું, એની એપ્રુવલ લઈ લીધી। એનું કામ ટૂંક સમયમાં શરૂ થશે। એવી રીતે ધૂમ ચલાવડીનું પાણી નથી જતું, એનો એ ઇસ્યુ પણ તુલસી ગરનારું પહોળું કરવા માટે નિર્ણય લેવાઈ ગયો છે કે જે વર્ષોથી માંગણી હતી। એવી જ રીતે ફૂટ ઓવરબ્રિજ અહીંયા આપણે પરીખ ભુવનથી આ બાજુ રેલવે સ્ટેશન આવવા માટે એક ફૂટ ઓવરબ્રિજની બહુ તાતી જરૂરિયાત હતી। આણંદના ધારાસભ્ય તરીકે રોહિત પટેલે પોતાના વિકાસના અનેક દાવાઓ રજૂ કર્યા છે, પણ શું છે તેમના વિકાસ દાવાઓની વાસ્તવિકતાઓ? આમ તો જે આણંદનો પહેલામાં પહેલો સામાન્ય જનો માટે અને લોકોના ઉપયોગી માટે સિવિલ હોસ્પિટલનો જે મુદ્દો હતો, એ સિવિલ હોસ્પિટલ જે આણંદમાં હતી, આણંદને બદલે ગ્રામ્ય વિસ્તારમાં ખસેડી અને ખૂબ જ આણંદને મોટામાં મોટો અન્યાય કર્યો છે। આણંદ શહેરની વાત કરીએ, વિદ્યાનગર શહેરની વાત કરીએ કે કરમસદરી પણ કરીએ, ત્યાં પણ શ્રમ એરિયા છે, ત્યાં આગળ રસ્તા, ગટર અને પીવાના પાણીના પ્રશ્નો હાલ પણ છે। આણંદ વિધાનસભા મતક્ષેત્રમાં રોડ, તળાવમાં પાણીની સમસ્યા અને રેલવેને લઈને પ્રશ્નોની નાગરિકો ઉપર મોટી અસર થઈ રહી છે। સ્થાનિક સ્તરના મુદ્દાની વાત કરીએ તો યુવાનોની રોજગારી મહત્વની સમસ્યા છે। રોહિત પટેલ સરકારમાં ઉદ્યોગ રાજ્યમંત્રી હોવાથી યુવાનોમાં રોજગારી સર્જનની અપેક્ષા બહુ છે। આણંદ વિધાનસભામાં દિવસે દિવસે જે બેરોજગારી વધી રહ્યો છે યુવાનોમાં, આજે તેઓ પોતે ઉદ્યોગ મંત્રી હોવા છતાં આજે યુવાનોને રોજગારી મેળવવા માટે, રોજગારીની તકો આપવા માટે તદ્દન નિષ્ફળ રહ્યા છે। રોહિત પટેલ 2014ની પેટા ચૂંટણીમાં ચૂંટાયા, પણ નાગરિકો વચ્ચે જઈને સ્થાનિક સમસ્યાઓ બાબતે ચર્ચા કરી હોય તેવો નાગરિકોનો ઓછો મત છે। અમારા ધારાસભ્ય કોઈ દિવસ અમારી મુલાકાત લીધી નથી। મુખ્ય સમસ્યા છે ફૂટ ઓવરબ્રિજની સમસ્યા છે। ભૌગોલિક પરિસ્થિતિ એવી છે અને કોઈ પણ સંજોગમાં રેલવે ક્રોસ કરવી જ પડે છે। આણંદ વિધાનસભા મતક્ષેત્ર વિસ્તારમાં રેલવેને લઈને અનેક પ્રશ્નો નાગરિકો અનુભવી રહ્યા છે, જે બાબતે ધારાસભ્યની સક્રિયતાની નાગરિકોને અપેક્ષા છે। પાછળ જોઈ શકો છો કે એક નાળું આવેલું છે, તુલસી ગરનાળા તરીકે ઓળખાય છે। આ નાળું વર્ષોથી આની આ જ હાલતમાં છે। નાળાની પાછળ આખો પરીખ ભુવન અને ગામડે વિસ્તાર આવેલો છે અને રોજ હજારોની સંખ્યામાં લોકો વાહન દ્વારા કે પગે ચાલીને અવર જવર કરે છે અને તેનાથી લોકોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે। આણંદ વિધાનસભામાં પ્રાથમિક સુવિધા અને રેલવેને લઈને અનેક સમસ્યા છે। નાગરિકો વર્ષોથી પરેશાન છે। હાલના ધારાસભ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી રોહિત પટેલ નાગરિકોના પ્રશ્નોને દૂર કરવા માટે વિશેષ રીતે સક્રિય બને તેવી નાગરિકોની માંગ છે। ધારાસભ્ય તરીકે રોહિત પટેલે પોતાના વિસ્તાર માટે ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે। નાગરિકોએ રોહિત પટેલ આપ્યા છે 10માંથી 5 માર્ક। આણંદ ભલે વર્ષોથી ભાજપનું ગઢ રહ્યું હોય, પણ પ્રાથમિક સુવિધાના સ્તર અને રેલવેના પ્રશ્નોથી નારાજ નાગરિકો વર્ષ 2017ની ચૂંટણી માટે ભાજપ અને રોહિત પટેલ માટે પડકારો બની શકે છે। આણંદથી વિમલ પટેલ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।